હા, મેં કીધું દરેક જગ્યાએ કહું છું, પાછલી અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા પહેલા રેકોર્ડ પર છે, આવાસો લોકોને મળ્યા નથી, પેપર પર આવાસો બન્યા છે. એવી રીતના આવા સાધન સહાય અહીંયા મંચ પર સાધનો આપે અને ત્યાં બહાર તો વચીટિયા બધા હોય જે અલગ અલગ પ્રકારના, એ ઘરે લઈ જાય અને બિચારા લાભાર્થીને ક્યાં ખબર ના હોય. 5-6 હજારની સાધન હોય એના 1000 રૂપિયા પેલા લાભાર્થીને આપી દે અને બાકીનો પેલા આવતું પેલા અને એને પ્રૂફ પણ થયેલું છે, પકડાયું પણ છે. તો આજે ખરેખર અને આજે સરકાર પારદર્શક વહીવટમાં માને છે, તો સાચા અર્થમાં રાજ્યમાં આજે પારદર્શક વહીવટ હું જોઈ રહ્યો છું. આ ગરીબ કલ્યાણ મેળામાં બહુ બિલકુલ પારદર્શક વહીવટ જિલ્લાના અધિકારીઓ જેમની જવાબદારી છે એમના કાળજી રાખી છે. નથી એવું નહીં, આપણે કાગળ પર કોઈ પણ મંડળી હોય છે કે કોઈ પણ કાર્ય હોય કાગળ પર પેપર પર નથી ચલાવવાનું. સાચા અર્થમાં આજે મેં ચાસોડનો દાખલો આપ્યો, ચાસોડમાં આજે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઘણી બધી રીતના રોજગારી એ લોકો મેળવી શકે છે, એટલે સરકાર સહાય કરે છે. એટલે એ જે વ્યક્તિને ગાય ભેંસ મળે તો એ વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે એટલા માટે સરકાર સહાય કરે છે. તો મંડળીઓ થકી આ પ્રકારની ગાય ભેંસો મળે છે, તો તે ખરેખર મંડળીઓ વાસ્તવિક રીતના સરકારના નિયમ પ્રમાણે એ ચાલવી જોઈએ. અને એ ક્યાંક ભૂતકાળમાં આવું હતું, પણ હવે નાનું મોટું હમણાં હશે તો એમાં સુધારો પણ કરીશું. સર, છેલ્લો સવાલ કે આજે પણ સરકાર જે રોજગારી માટે લોકોને આપે છે સહાયો, પણ એ સહાયો હવે ભંગારીને વેચાઈ જાય છે, તો લોકોને લાભાર્થીઓ ના, મેં અહીંયા લાભાર્થીઓને પણ મેં અપીલ કરી અને દરેક જગ્યાએ હું અપીલ કરું છું કે ભૂતકાળમાં થતું હતું, પણ અમે બિલકુલ પારદર્શક વહીવટ અમારી સરકાર માને છે ને એને રોકવાના પ્રયત્નો કર્યા છે. છતાં પણ ક્યાંક આટલું સમજાવવા છતાં પણ એવા કેટલાક એવા લોકો હોય કોઈક ને કોઈ કારણસર એવા 1% પણ નહીં હોઈ શકે, પણ એ આવનારા દિવસોમાં એ બધું અમે બંધ કરાવીશું. પણ આજે મારે વિશ્વાસ સાથે કહેવું છે, પહેલાના સમયમાં જે આવા સહાય લેનારા લોકો જે તમે કહો છો એ પ્રકારે ક્યાંક ભંગારિયા અથવા તો વચેટિયાને આપી દેતા હતા, હવે સાચા અર્થમાં અમે મોનિટરિંગ કરીએ છીએ, સરકારમાં અધિકારી કર્મચારી એ મોનિટરિંગ કરે છે. અને બીજી એક વિશ્વાસ સાથે કહું કે અમે કોઈ પણ જ્ઞાતિ જાતિના ધર્મના ભેદભાવ વગર સાચા અર્થમાં જે ગરીબ છે એ ગરીબને અમારી સરકાર મદદરૂપ થઈ રહી છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.